નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કાર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નવાગામ ગામમાં 32 વર્ષીય સગર્ભા માતાને રાત્રિના સમયે અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સની મદદ લીધી હતી. કઠલાલ આઈએફટી 108 લોકેશનથી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઈએમટી ઇરફાન કારીગર અને પાયલટ દેવાંશુભાઈ મકવાણાએ તપાસ કરતા અગાઉ સિઝેરિયન ડિલિવરી થઈ હોવાનું અને આ વખતે પણ સ્થિતિ હાઈ રિસ્ક હોવાનું જણાયું હતું. દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં વરસાદ વચ્ચે પ્રસૂતિની સ્થિતિ સર્જાતા 108 ટીમે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સહદેવ સરની મદદથી એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. બાળકનું વજન આશરે 2,900 કિલો હોવાનું જણાવાયું છે. માતા અને બાળકને જરૂરી પ્રાથમિક સારવાર અને ઇન્જેક્શન આપ્યા બાદ વધુ સારવાર માટે દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ જટિલ પરિસ્થિતિમાં સમયસર સારવાર અને સફળ ડિલિવરી કરાવવા બદલ પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સેવા, ઈએમટી ઇરફાનભાઈ અને પાયલટ દેવાંશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.